ઘણીવાર એવું થાય છે ને કે ભણવાનું એકદમ બોજ જેવું લાગે, કલાકો સુધી મહેનત કરીએ પણ પછી પરિણામ જોઈએ એવું ના મળે. પણ શું થાય જો આપણે આ મહેનતને સ્માર્ટ વર્કમાં ફેરવી દઈએ તો? તો ચાલો આજે આપણે કેટલીક એવી જ રીતો વિશે જાણીએ જે ભણતરને એકદમ સરળ અને અસરકારક બનાવી દેશે. આ સવાલ લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ચોપડી સામે ખુલ્લી હોય પણ મન તો ક્યાંય બીજે જ ફરતું હોય. જો તમારી સાથે પણ આવું થતું હોય તો બિલકુલ ચિંતા ના કરશો. આ એક સામાન્ય સમસ્યા છે અને હા, એનું સમાધાન પણ છે. અને જુઓ, આનો અર્થ એ નથી કે મહેનતમાં કોઈ કમી છે. હકીકતમાં મોટાભાગના લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે. તો પછી સમસ્યા ક્યાં છે? સમસ્યા છે સાચી પદ્ધતિની, સાચી રીતની. યોગ્ય દિશામાં કરેલી મહેનત જ પરિણામ આપે છે. તો ચાલો આજે આપણે એ જ સ્માર્ટ પદ્ધતિઓ જાણીએ જે ઓછા સમયમાં વધુ સારા પરિણામ લાવી શકે છે. કોઈ પણ કામની શરૂઆત જોરદાર તૈયારીથી થાય, બરાબર? તો ભણવામાં પણ એવું જ છે. સફળ અભ્યાસ માટે એક મજબૂત પાયો કેવી રીતે બનાવવો, ચાલો એનાથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે આપણી આસપાસનું વાતાવરણ. જ્યાં આપણે ભણવા બેસીએ એ જગ્યા શાંત, સ્વચ્છ અને વ્યવસ્થિત હોવી જોઈએ. આવું કરવાથી મગજને એક સિગ્નલ મળે છે કે ઓકે, હવે ફોકસ કરવાનો સમય છે. અને હા, મોબાઈલ જેવી ડિસ્ટર્બ કરતી વસ્તુઓ દૂર હોય ને તો મન ભટકવાની શક્યતા અડધી તો એમ જ ઘટી જાય છે. સમયનું મેનેજમેન્ટ એ સફળતા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણી પાસે એક ક્લિયર ટાઈમ ટેબલ હોય ત્યારે હવે શું ભણવું એવું કન્ફ્યુઝન જ નથી રહેતું. જે વિષયો થોડા અઘરા લાગે એને થોડો વધારે સમય આપો. ધીરે ધીરે એ પણ સહેલા લાગવા માંડશે. યાદ રાખજો, કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય જ સફળતાની ચાવી છે. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. ફક્ત ચોપડીના પાના ફેરવવા કે વાંચી જવું એને ભણતર ના કહેવાય. માહિતીને ખરેખર મગજમાં ઉતારવા માટે આપણે એની સાથે એક્ટિવલી જોડાવવું પડે છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે કરી શકાય. જુઓ, ભણવાની બે મુખ્ય રીતો છે. એક છે ગોખણપટ્ટી અને બીજી છે સમજણ. ગોખણપટ્ટી એટલે શું? બસ પરીક્ષા માટે મગજમાં ભરી લીધું અને પરીક્ષા પતી એટલે બધું સાફ. જ્યારે કોઈ વિષયને ઊંડાણથી સમજવામાં આવે છે ત્યારે તે જ્ઞાન જીવનભર કામ લાગે છે અને આપણો આત્મવિશ્વાસ પણ વધારે છે. તો સવાલ એ છે કે સમજવું કેવી રીતે? એના માટે કેટલીક મસ્ત ટ્રિક્સ છે. જેમ કે કંઈ પણ વાંચો, પછી એના મુખ્ય મુદ્દા પોતાની ભાષામાં લખો. મહત્વના શબ્દો નીચે લીટી દોરો. અથવા આખા ચેપ્ટરનો એક નાનો ચાર્ટ કે માઇન્ડ મેપ બનાવો. આ બધું કરવાથી મગજ માહિતી પર પ્રોસેસ કરે છે અને એટલે જ એ લાંબા સમય સુધી યાદ રહે છે. આ એક ખૂબ જ પાવરફુલ ટેકનિક છે. બસ આટલું કરવાનું છે. કોઈ ચેપ્ટર વાંચો, પછી ચોપડી બંધ કરી દો અને પોતાની જાતને પૂછો, મેં હમણાં શું વાંચ્યું? એમાં મુખ્ય શું હતું? જ્યારે તમે જાતે જ જવાબ આપવાનો પ્રયત્ન કરો છો ત્યારે મગજ એક્ટિવ થાય છે અને માહિતી મજબૂત રીતે યાદ રહે છે. આપણે કંઈક શીખી લીધું, બસ એટલું પૂરતું નથી. એને લાંબા સમય સુધી યાદ રાખવું પણ એટલું જ જરૂરી છે, ખરું ને? તો ચાલો હવે એ જોઈએ કે શીખેલા જ્ઞાનને કાયમી કેવી રીતે બનાવવો. એક સાથે કલાકો સુધી વાંચવાથી મગજ થાકી જાય છે અને પછી કંઈ યાદ નથી રહેતું. એનાથી બચવાનો સૌથી સારો રસ્તો છે નાના નાના સેશનમાં ભણવું. એવું કહેવાય છે કે આપણું મગજ એક સમયે લગભગ 25થી 30 મિનિટ સુધી જ પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. તો બસ એટલો સમય બીજું બધું ભૂલીને ફક્ત ભણવા પર ફોકસ કરો. અને એ પછી એક નાનકડો 5 મિનિટનો બ્રેક લો. આ બ્રેક તમારા મગજને રિચાર્જ કરી દેશે અને બીજા સેશન માટે એકદમ ફ્રેશ કરી દેશે. આનાથી તમે લાંબા સમય સુધી ધ્યાન ટકાવી શકશો. આપણે જે પણ નવું શીખીએ ને એ પહેલાં મગજની શોર્ટ ટર્મ મેમરીમાં જાય છે. એને લોંગ ટર્મ મેમરીમાં મોકલવા માટે રિવિઝન એ ચાવી છે. નિયમ બનાવી લો કે જે આજે ભણ્યા એનું 24 કલાકમાં અને પછી અઠવાડિયામાં એકવાર રિવિઝન કરવું જ. આ ટેવ તમને પરીક્ષાના છેલ્લા દિવસોના ટેન્શનથી બચાવી લેશે. આપણે ઘણીવાર ભણવાની ધૂનમાં એક બહુ જ જરૂરી વાત ભૂલી જઈએ છીએ, આપણું શરીર. યાદ રાખજો, સ્વસ્થ શરીરમાં જ તેજ મન રહી શકે છે. એટલે ભણતરની સાથે શરીરનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાથી મગજને માહિતી પ્રોસેસ કરવાનો સમય મળે છે. સારો અને પૌષ્ટિક ખોરાક મગજને કામ કરવાની એનર્જી આપે છે. અને રોજ થોડી કસરત કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને ફોકસ કરવાની શક્તિ પણ વધે છે. સિમ્પલ છે, હેલ્ધી બોડી, શાર્પ માઇન્ડ. તો ચાલો
અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ એકવાર રિવાઇન્ડ કરી લઈએ અને સમજીએ કે આ બધી પદ્ધતિઓનો અસલી સાર શું છે. તો સ્માર્ટ સ્ટડીંગ એટલે શું? એ કોઈ એક જાદુઈ ટ્રીક નથી, પણ એક આખી સિસ્ટમ છે જેમાં સારું પ્લાનિંગ, ભણતરમાં એક્ટિવ ભાગ લેવો, રેગ્યુલર રિવિઝન અને હેલ્ધી લાઇફસ્ટાઇલ આ બધું જ આવી જાય છે. જ્યારે આ બધી વસ્તુઓ સાથે મળીને કામ કરે છે ત્યારે સફળતા ચોક્કસ મળે છે. યાદ રાખજો, સફળતા ખાલી સખત મહેનતથી નથી મળતી, પણ સાચી દિશામાં સ્માર્ટ રીતે કરેલી મહેનતથી મળે છે. આ પદ્ધતિઓ અપનાવીને કોઈ પણ પોતાના ભણતરના લક્ષ્યોને સરળતાથી મેળવી શકે છે. તો હવે સવાલ એ છે કે આમાંથી કઈ સ્માર્ટ પદ્ધતિ આજથી જ અપનાવવા જઈ રહ્યા છો?